ધરણીધર પંથકના આછુવા ગામે છેવાડાના માનવી સુધી આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્રના વિસ્તૃતીકરણનું મહત્વનું કદમ ઉઠાવ્યું છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આછુવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા ભવન અને સ્વાસ્થ્ય સુવિધાઓના વિસ્તાર માટે ₹1,46,00,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે આ કામોનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ તમામ આધુનિક તબીબી સેવાઓ મળી રહે તેવો છે। વર્ષો જૂની આરોગ્ય સુવિધાઓમાં હવે આમૂલ પરિવર્તન આવશે, જેનાથી આછુવા સહિત આસપાસના અનેક ગામડાઓના હજારો લોકોને સારવાર માટે દૂરના શહેરો સુધી નહીં જવું પડે। આ કાર્યક્રમમાં સ્થાનિક પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવું અને સુવિધા સજ્જ પીએચસી ભવન બનવાથી પ્રસૂતિથી લઈને રસીકરણ અને અન્ય ઇમરજન્સી સારવારમાં ગ્રામજનોને મોટી રાહત મળશે, જેને લઈ સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ રાજ્ય સરકારના આ અભિગમથી ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્યનું માળખું વધુ મજબૂત બનશે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને ઝડપી અને મફત સારવારની સુવિધા ઉપલબ્ધ થશે। આછુવા ગામે થયેલું આ ખાતમુહૂર્ત આ વિસ્તારના વિકાસમાં એક નવું સોપાન સાબિત થશે, જેનાથી આવનારા સમયમાં જનજનના આરોગ્યની સુખાકારીમાં મોટો વધારો જોવા મળશે।